સોશિયલ મીડિયા પર એક નામ ખૂબ જ ચર્ચામાં છે અને તે છે કોકરોચ જનતા પાર્ટી, જેને લઈને આજના યુવાનો સરકાર વિરુદ્ધ પોતાનો આક્રોશ મીમ બનાવીને ઠાલવી રહ્યા છે। કોકરોચ પાર્ટીનો ક્રેઝ જેન્ઝીમાં ખૂબ જ જોવા મળી રહ્યો છે। આ પાર્ટી કેવી રીતે બની અને કોના કારણે પાર્ટીનું સર્જન થયું, આવો જોઈએ। हाँ मैं भी कॉकरोच सिस्टम तेरी खराब मेरी बदली ना सोच मैं भी कॉकरोच। આજે સોશિયલ મીડિયા પર એક એવું નામ ટ્રેન્ડ થઈ રહ્યું છે જેને લઈને સમગ્ર દેશના યુવાનોમાં ભારે ચર્ચા ચાલી રહી છે। તે નામ છે કોકરોચ જનતા પાર્ટી। શું આ માત્ર મીમ છે? શું આ યુવાનોનો ગુસ્સો છે કે પછી ભારતની રાજનીતિમાં કોઈ નવી ડિજિટલ ક્રાંતિની શરૂઆત? આ કોઈ સત્તાવાર રાજકીય પાર્ટી નથી, પરંતુ એક વ્યંગાત્મક અને ડિજિટલ મૂવમેન્ટ છે જે ખાસ કરીને જેન્ઝી અને યુવાનોમાં ભારે લોકપ્રિય બની રહી છે। આ આખી ચર્ચાની શરૂઆત ત્યારે થઈ જ્યારે ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે જોડાયેલા એક વિવાદાસ્પદ કોકરોચ શબ્દના નિવેદન પર સોશિયલ મીડિયામાં ભારે પ્રતિક્રિયા જોવા મળી। There are youngsters like cockroaches. They don't get any employment. They don't have any place in profession. Some of them become media. Some of them become social media. Some of them become RTI activists. Some of them become another activist. ઘણા યુવાનોને લાગ્યું કે બેરોજગાર અને સોશિયલ મીડિયા પર સક્રિય યુવાનોને અપમાનિત કરવામાં આવ્યા છે અને ત્યારથી જ જન્મ થયો કોકરોચ જનતા પાર્ટીનો। માત્ર મજાક તરીકે શરૂ થયેલી આ મૂવમેન્ટ હવે લાખો લોકો સુધી પહોંચી રહી છે। રિપોર્ટ્સ મુજબ થોડા જ દિવસોમાં હજારો લોકો ઓનલાઈન આ પાર્ટી સાથે જોડાયા છે, એટલે સુધી કે તે સામાજિક મુદ્દાને પણ હું કોકરોચ છું તે નામથી ઉઠાવે છે। આ સોશિયલ મીડિયા હેન્ડલના સ્થાપક તરીકે અભિજીત દીપકનું નામ ચર્ચામાં આવ્યું છે। કોકરોચ જનતા પાર્ટી પોતાને કહે છે ધર્મનિરપેક્ષ, સમાજવાદી, લોકશાહી અને આળસુ, પરંતુ આ વ્યંગ પાછળ યુવાનોની નારાજગી છુપાયેલી હોવાનું માનવામાં આવે છે। પાર્ટીએ પોતાનો મેનિફેસ્ટો પણ જાહેર કર્યો છે, જેમાં મહિલાઓને 50% રાજકીય આરક્ષણ, ચૂંટણીમાં પારદર્શિતા, દલ બદલ કરનારા નેતાઓ પર પ્રતિબંધ, મીડિયા સ્વતંત્રતા અને સિસ્ટમમાં જવાબદારી જેવા મુદ્દાઓને ટાંકવામાં આવ્યા છે। હાલમાં આ મૂવમેન્ટ સોશિયલ મીડિયા પર જ વધુ સક્રિય છે, પરંતુ હવે તેની અસર ઓફલાઈન પણ જોવા મળી રહી છે। દિલ્હીમાં કેટલાક યુવાનો કોકરોચના વેશમાં યમુના સફાઈ કરતા જોવા મળ્યા હતા। આ સમગ્ર મુદ્દે કેટલાક રાજકીય નેતાઓએ પણ પ્રતિક્રિયા આપી છે। ટીએમસીના નેતા મહુઆ મોઇત્રા અને કીર્તિ આઝાદે સોશિયલ મીડિયા પર આ મૂવમેન્ટને સમર્થન આપ્યું હોવાનું સામે આવ્યું છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે શું કોકરોચ જનતા પાર્ટી માત્ર મીમ છે કે પછી યુવાનોની અસંતોષની એક નવી રાજકીય ભાષા? કેટલાક લોકો તેને માત્ર રાજકીય પ્રોપોગેન્ડા અથવા ડિજિટલ કેમ્પેન ગણાવી રહ્યા છે। એક વાત તો સ્પષ્ટ છે કે કોકરોચ જનતા પાર્ટી એ સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા શરૂ કરી દીધી છે। આ માત્ર મીમ બની રહેશે કે ભવિષ્યમાં કોઈ મોટું રાજકીય સ્વરૂપ લેશે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, GSTV।